માટે તપન એક ચર્ચા કરવી છે આપની સાથે નંબર્સને લીધે, કારણ કે નેટ પ્રોફિટ 28% વધુ સુધર્યો છે, આવકમાં એક ઉછાળો, એબિટા તમે જુઓ, માર્જિન્સ તો જબરદસ્ત સુધાર 18.5% જે હતા વાય બેસિસ પર એ 23.7% પર પહોંચ્યા છે. ઇન્ટ્રીમ ડિવિડન્ડ અનાઉન્સમેન્ટ કંપનીએ કર્યું છે. કઈ રીતે પરિણામને જોઈ રહ્યા છો? અત્યારે મજબૂત છે પ્રી ઓપનના ઇનિશિયલ બીટ્સમાં મઝગાઉં ડોક. મેઝગાઉન ડોક લાસ્ટ 2 ક્વાર્ટર્સમાં જુઓ તો રિઝલ્ટ ખરાબવાનું રીઝન હતું કે લોકોએ 502 ક્વાર્ટરમાં 500 કરોડનું વન ઓફ એ લોકોએ એનો સેટ ઓફ કર્યું હતું અને એના લીધે રિઝલ્ટ ડાઉન થયું. અને એ વખતે લાસ્ટ મેનેજમેન્ટ કોમિટી મને યાદ છે, મેં સાંભળ્યું હતું કે મેનેજમેન્ટ કહેશે કે આવતા ક્વાર્ટરથી આઈ થિંક આ બધું રિવર્સ થશે અને આ ટાઈપનો ઇમ્પેક્ટ પાછો નહીં આવે. જે આપણે આ વખતે જોયું, જે મેનેજમેન્ટ કીધું એ જ આ ક્વાર્ટરમાં આપણે જોઈ રહ્યા છે. એટલે એક પોઝિટિવ છે કે ગાઈડન્સ પ્રમાણે આ કંપની ચાલી રહી છે. અને ઓફકોર્સ આપણને હમણાં લાસ્ટ ફ્યુ 2-3 મહિનામાં જોયા કે કેટલા મોટા શિપ બિલ્ડિંગના પણ એનો કોન્ટ્રાક્ટ્સ આવી રહ્યા છે ધીરે ધીરે માર્કેટમાં, ને એમાં મેઝગાઉનને પણ ફાયદો થઈ રહ્યો છે. ગવર્મેન્ટનું ખાસ ફોકસ એમાં જઈ રહ્યું છે. ઓફકોર્સ આ સમરીમાં તો મેઝગાઉન જ છે કે જે એક ટાઈપનું કે મોનોપોલી ધરાવે છે અને આગળ જઈને ઓવરઓલ એ લોકો પોતાની કેપેસિટી વધારવાના છે. તમે હમણાં જો તો ગવર્મેન્ટનો ઓલમોસ્ટ 70,000 કરોડનો આમાં નવો ઓર્ડર બુક લાવી રહ્યા છે લોકો. અને અગર તમે અહીંયા પણ જો તો પેટ જે લાગે છે અહીંયાથી સારો એવો જમ્પ થશે, કેમ કે જે અનસર્ટેનિટી હતી પહેલાંની એ નીકળી ગઈ છે. મેક ઇન ઇન્ડિયાનું જે ટેગ છે એના લીધે તો ફાયદો થઈ જ રહ્યો છે અને આરઓઈ પણ અગર જો તો 30%ની આજુબાજુ છે. તો ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ છે આ બાબતે અને સ્ટોક ઓલરેડી એના હાઈથી થોડો નીચે જ હતો. તો તમે એક સારો એવો જમ્પ અહીંયાથી જોઈ શકશો. મેઝગાઉન લોંગ ટર્મ માટે હું પોઝિટિવ છું. આ બધા સ્ટોક આમાં મેં તમને કીધું લાસ્ટ ટાઈમ કે ક્વાર્ટરલીમાં કદાચ એવું થઈ શકે કે રેવન્યુ રેકોગ્નિશન લેસ થાય, કેમ કે આ લોકોનું જે અમુક ક્વાર્ટરમાં વધારે રેવન્યુ રેકોર્ડ થાય ને અમુકમાં ઓછું. પણ લોંગ ટર્મ અગર 2-3 વર્ષનું હોલ્ડિંગ પીરિયડ તો આ બધા સ્ટોક સારું એવું રિટર્ન તમને આપી શકે એમ છે.